ખેડૂતોએ આજે ઉપવાસ ઉપર બેઠેલા આગેવાનોએ આજે પારણા કર્યા છે, શું કહેશો? બેન, આ તો ખેડૂતોને તો હવે કાંઈ લોલીપોપ જ મળ્યો છે, તમે તો બધું જાણો છો. એટલે ખેડૂતો તો આ વખતે મહાભારતનું યુદ્ધ તો 18 દિવસમાં પૂરું થઈ ગયું, પણ આ તો હજી 19 દિવસે ન થયું. એટલે હવે પાર્ટ 3 માં અમે લડવું પડશે. પણ અમે તો પેલા તમારો આભાર માનશું કે ધન ધન ભાયા ભાઈના ભાગ કે કાજલબેન જેવી દીકરી જે જ્યાં જ્યાં ખેડૂતને નડે ત્યાં ખેડૂત માટે લડે છે, અને જ્યાં જ્યાં અમને તકલીફ પડે ત્યાં મળે છે. અમે તમારો દિલથી આભાર માનશું કે તમે અને જેતપરના માતા બહેનો અમને પ્લેટફોર્મ આપ્યો. અમે 10 વર્ષથી અમારો અવાજ કચડાઈ ગયો છે. અમારા ખેતરોમાં લાઈન પણ આવી છે, ગેસની લાઈન આવી છે, થાંભલા આવ્યા છે, અને નર્મદા છતાં અમને પાણી નથી મળ્યું. 20 વીઘા જમીનો હવે કપાઈ ગઈ છે, બંજર થઈ ગઈ છે, અને અમે 10 વર્ષથી લડીશું. જે અમારા જેતપુરના ભાઈઓએ અમને હવે પ્લેટફોર્મ આપ્યું, તો હવે ખેડૂત જાગે છે, પોતાનો હક માગે છે, અને હવે આ કંપની ભાગે છે. આ કંપની બેન છે ને આવી છે, પહેરે છે સૂટ બૂટ, પણ બની બેઠી છે ધણકૂટ, અને ખેડૂતની જમીન ઉપર ચોમેર કરે છે લૂંટ. હવે એના માટે ખેડૂત થઈ ગયા છે એકજૂટ. હવે ખેડૂત ગુજરાતનો સમજી ગયો છે, જાગે છે, અને ખેડૂત હવે એને ભગાડશે. અને હવે અમને અત્યાર લગી પંજાબ જેવું પ્લેટફોર્મ નહોતું મળતું, એ અમે આભાર માનશું કે અમને જેતપરથી એક પ્લેટફોર્મ મળ્યું છે, અને તમારા જેવા બહેનો મળ્યા છે. અમને તમે એવા હજારો બહેનો અમને તૈયાર કરી દીધા છે જેતપરથી. એટલે હવે અમે તમારો દિલથી આભાર માનશું. અમે તો કહીશું કે ધન ધન ભાયા ભાઈના ભાગ કે કાજલબેન જેવી દીકરી જ્યાં જ્યાં ખેડૂતોને કોઈ નડે છે ત્યાં આવીને મળે છે, અને અમારા માટે લડે છે. અમે બેન દિલથી તમારો આભાર માનીશું. તમે અમારા આઇકોન છો. બસ મારી ખૂબ ખૂબ આભાર. ચારણ છે, ગઢવી છે, એમનું કામ હોય છે કે આપણે સુરવીરતા પીરસવી, આપણે હિંમત આપવી કવિતાઓના માધ્યમથી, એમના સાહિત્યોના માધ્યમથી. તમારો ખૂબ ખૂબ આભાર. એમણે ભાયાભાઈ નામ લીધું છે, મારા પિતાનું નામ છે ભાયાભાઈ. થોડા સમય પહેલાં ભાઈ મને મળ્યા હતા, એમણે મને પૂછ્યું હતું કે બેન, મને જ્યાં સુધી ખ્યાલ છે તમારા પિતાનું નામ ભાયાભાઈ છે, તો તમારા વિશે કવિતા લખવા માગું છું. ને આજે ફરીથી મને જેતપર ખાતે મળ્યા. ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓનો આભાર માનું છું, દિલથી આભાર માનું છું. કારણ કે અમે કામ તો કરતા હોઈએ છીએ, પરંતુ જ્યાં સુધી તમે તમારા હૃદયમાં અમારા કામને વધાવો નહીં, અમને સ્થાન ન આપો, ત્યાં સુધી અમારું કામ અધૂરું છે. આપ સર્વે ગુજરાતના ખેડૂત ભાઈઓ બહેનો બધાનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર, અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. મોરબીના એ જેતપર ગામે આપણે આંદોલન કઈ રીતે કરાય, હક માટે કઈ રીતે લડાય, એ તો શીખવ્યું જ છે, પણ એ પણ શીખવ્યું છે કે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ, એ પણ શીખવ્યું છે કે 18 વર્ણને એક કેમ થવા, એ પણ શીખવ્યું છે કે કોઈ સમાજ નહીં, ખેડૂત પોતે જ એક સમાજ છે, માત્ર ખેડૂત શબ્દ. ત્યારે મુસ્લિમ ભાઈ પણ મારી સાથે છે અને હિન્દુ ભાઈ પણ મારી સાથે છે. આપણે એમની સાથે વાત કરીએ કે ધર્મના નામે ચૂંટણીઓ લડાઈ છે, શું કહેશો? બેન, અત્યારે તો આ ધર્મના નાતે જે ચૂંટણી લડે છે એ હવે પસ્ત થઈ ગયું છે. હવે પછી કોઈ પણ ચૂંટણી કે કોઈ પણ રાજનીતિ કરવા આવશે ત્યારે હિન્દુ મુસ્લિમ તરીકે નહીં લડાય, કે કારણ કે હવે ખેડૂતોને બધા એક છે એવું સાબિત કરી દીધું. દાખલા તરીકે આપણે હિન્દુ મુસ્લિમ કરે છે ત્યારે આપણે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ જરૂર પડે છે બ્લડની, ત્યારે બ્લડ બેંકે જાય છે, ત્યારે આપણે કોઈને પૂછતા નથી કે આ હિન્દુનું છે મુસ્લિમનું છે, ત્યારે આપણે બ્લડ લઈને આવી જાય. આ તો ઓનલી ફોર એક ચૂંટણી જીતવા માટે વોટ બેંક તરીકે હિન્દુ મુસ્લિમ કરી રહ્યા છે. આજે મારો એક સીધો સવાલ છે, ઉપવાસ ઉપર બેઠેલા હતા એ કોણ હતા? એ બધા હિન્દુ હતા. ત્યારે કેમ કોઈ આટલા 182 હતા તો ધ્યાન ન દીધું કે આપણે હિન્દુના નામે મત લીધા છે, તો અત્યારે ઉપવાસ ઉપર જે હિન્દુ બેઠા છે તો એના આપણે તો છાવણી ઉપર જાય અને પારણા કરાવી નહીં. ખાલી વોટ બેંક માટે જ ઉપયોગ કરી રહેશે હિન્દુ મુસ્લિમ, બીજું એના માટે કોઈ નથી. એને ખાલી સત્તા માટે જ છે. 182 બેઠા, એમાં કહેવામાં આવે છે કે 116 ધારાસભ્ય ખેડૂત છે, પણ 116 માંથી એક પણ ધારાસભ્ય અહીંયા આવ્યા નથી. શું કહેશો? યુવાનો પણ મોટી સંખ્યામાં મારી સાથે છે. આંદોલન, ખેડૂત આંદોલન વિશે શું કહેશો? તમે આ જોઈ રહ્યા છો, ઉપવાસ છાવણી છેલ્લા 19 દિવસથી ચાલી રહી છે. કદાચ જેતપરના ખેડૂતે આટલું વિચાર્યું પણ નહીં હોય કે આ આંદોલન આ લેવલ સુધી પહોંચી જશે. અત્યારે આજુબાજુના બધા જ ગામ, જિલ્લા, તાલુકા બધા જ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહે છે. બધાની કોમેન્ટો આવતી હતી કે છેલ્લે આ વરસાદ આવશે એટલે ખેડૂત બધા ભાંગી જશે, પણ આ તમે જોઈ રહ્યા છો આજે ચાલુ વરસાદે પણ લગભગ 20,000થી પણ વધારે પબ્લિક આજે હાજર રહ્યું છે. અને મારે એટલું જ કહેવું છે કે વીજ થાંભલો કેમ ખાલી ખેડૂતના ખેતરમાં જ આવે છે? જમીન તો બધા ધારાસભ્યના નામે પણ છે, રાજકીય પક્ષ કોઈ પણ હોય એના જે પક્ષમાં જે હોય એના ખાતે પણ જમીન છે, તો એના જમીનમાં જો થાંભલો આવતો હોય તો એ થાંભલાની લાઈન હટી જાય છે, એને છેડા અડી જાય છે દિલ્હી લેવલે. તો ખેડૂતના ખેતરમાં જ કેમ થાંભલો આવે? જો આ હિત તમે જે આ સરકાર હિત આપણા માટે નિર્ણય લઈ રહી છે કે આટલું વળતર ચૂકવવામાં આવશે, એ જો હિતકારી હોય
તો ધારાસભ્ય કે એ કેમ એના ખેતરમાં થાંભલો નથી ખોરવા દેતા? એના ખેતરમાં હવે તો થાંભલો હટી જાય છે. અને જો મોટા અમારે આજુબાજુમાં ઘુડખર અભિયાન લાગે છે, એ અમારે ખેડૂતને જો અમારે વીજ લાઇનની માગણી કરવી હોય તો અમારા માટે ઘુડખર અભિયાન નડતું હતું. અત્યારે જો એને પાસ કરવી છે તો અત્યારે ઘુડખર અભિયાન હટાવવા માટે ફૂલ પ્રયત્ન ચાલુ રહ્યા છે. કારણ કે એ કંપનીવાળા એને જીએસટી બિલ આપે છે, ખેડૂત નથી આપતા. એને ખાલી એના ખીચા ભરવા છે, બાકી જનતાનું જે થવું હોય થાય. બાકી ભારત સરકાર આપણી થઈ નથી અને થવાની પણ નથી. ભણો છો તમે? હા, ભણું છું. અત્યારે ભણવાનું પૂરું થઈ ગયું છે. ફાર્મા કંપનીમાં જોબ કરતો હતો. રોજગારીની તકો કેવી છે? રોજગારીની તક સરકાર વાત કરી રહી છે કે આટલી રોજગારી આપીશું. તો અત્યારે જે તમે જોઈ રહ્યા છો, ગરીબી ભારતમાં દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. અમીર દિવસે ને દિવસે વધુ અમીર બની રહ્યો છે અને ગરીબ દિવસે ને દિવસે વધુ ગરીબ બની રહ્યો છે. તમારા પપ્પા શું કરે છે? ખેતી. કેટલી જમીન છે? 120 વીઘા. તમે ખેતી કરશો? હા, ખેતી અત્યારે ખેતી કરવા જ આવતો રહ્યો. બીજું કે તમે નોકરી સાથે વાત કરી છે, કેટલાય એવા યુવાનો છે કે જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, પ્રિપરેશન કરે છે, તો પેપર ફૂટી જાય છે. તમને ઈચ્છા ના થાય કે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો? ખબર જ છે કે પરિણામ કે આમાં જે લાગતા વળગતા હોય એને પેલા નોકરી મળી જવાની છે. હું કામ તો આપણે એટલે મહેનત બગાડવી જોઈએ? અત્યારે તો બધી જ નોકરીઓમાં તમારે જોઈ લેવાનું કે ધારાસભ્યનો કોઈ ભત્રીજો હોય કે કોઈ સગુવાલું હોય તો એને શેડા આદીને માર્ક્સમાં વાંચ્યું ન હોય કે પેપર ના દીધું હોય તો પણ એને લાગવાકથી પાસ કરી દેવામાં આવે છે. અને જ્યારે નાના વર્ગનો દીકરો હોય એ ફૂલ દિવસ રાત મહેનત કરે તો એને સારા ટકા આવે તો પણ એને જગ્યા નથી મળતી. તમે યુવાન છો એટલે પૂછું છું કે ભવિષ્યમાં અત્યારે જે રાજકારણ ચાલી રહ્યું છે, તમે કેવું રાજકારણ ઈચ્છો છો? કે કેવું રાજકારણ દેશમાં જે છે, લોકશાહી કેવી હોવી જોઈએ, કેવી સત્તાકીય પાર્ટી હોવી જોઈએ, ધારાસભ્યો કેવા હોવા જોઈએ, સાંસદો કેવા હોવા જોઈએ? જે પોતાના ખીચાના ભરે અને બધા જ દેશવાસીઓને સમાન હક મળે. કે અમીર હોય તો એને જાજુ માન મળે, ગરીબ હોય તો એને ઓછું માન આપીએ, એવું નહીં. બધાને સરખા લેવલના ગણીને સરખું માન આપે. કાયદો બધા માટે એક સરખો હોય છે. તો અત્યારે પોલીસની જ વાત કરીએ, સરકાર એને દાબમાં આપીને અત્યારે અદાણી માટે આપણે લડવાનું છે, બરોબર? તો પોલીસ શું કામ અહીંયા આપણે આવે છે? સરકાર એને ઉપરથી દાબ પ્રેશર કરીને મોકલે છે. તો આપણો પણ આપણે આપણા હિત માટે લડી રહ્યા છીએ, તો પોલીસને આપણો પણ સપોર્ટ કરવો જોઈએ ને. તો દંડા ખેડૂત ખાય છે, અદાણી વાળા કેમ કોઈ નથી ખાતા? આપણા માટે જ આ બધા પોલીસ હોય કે ગમે હોય એ બધા સરકારના થઈ ગયા છે. આપણું કોઈ છે જ નહીં અત્યારે. શું નામ છે તમારું? પટેલ રશ્મિન. રશ્મિનભાઈ, માનો કે તમે મોરબીના ધારાસભ્ય છો, તો અત્યારે આ ખેડૂત આંદોલનમાં તમે શું ભૂમિકા ભજવત, શું કરત? તો હું ઉપર લેવલ સુધી જાત, દિલ્હી લેવલ સુધી, અને જે હિત માટે આ ખેડૂત લડી રહ્યા છે એનું પૂરું સમર્થન આપે. યા તો રાજીનામું આપી દે, જ્યાં સરકાર સરખો જવાબ ના આપે તો રાજીનામું પણ આપી દે. હું બે સવાલ તમને પૂછીશ. રાજીનામાની વાત તમે કઈ રીતે, માનો કે તમે ધારાસભ્ય છો તો શું કરે? કઈ નહીં, જો મારાથી થાય એટલી કોશિશ હું કરી લેત પૂરી, અને જો ના થાય તો છેલ્લે રાજીનામું આપીને અહીંયા છાવણી પર આવીને બેસી જાઉં. તમારે ખુરશી ઉપર બેસીને સત્તા ટકાવવી નથી, શું કામ રાજીનામું આપી દેવું જોઈએ? પૈસા તમારે 7 પેઢીનું ભેગું નથી કરવું? 7 પેઢીનું તો આપણે ભેગું, આપણા પપ્પા ખેડૂત છે. હવે રોજનું ટકનું કમાઈ ટકનું ખાવા વાળા, એટલે સત્તાની લાલચ હોય એ કરે, આપણે નહીં. કેટલામાં ભણો છો? હું ભણતો નથી, ખેતી કરું છું અત્યારે. કેટલી જમીન છે? 60 વીઘા. ખેતી કરવી અઘરી છે કે નોકરી કરવી અઘરી છે? નોકરી કરવી. કેમ? નોકરીમાં ગુલામી કરવી પડે, ખેતીમાં ગુલામી કોઈની કરવી પડતી નથી. એટલે 1 વીઘા જમીન હોય તો ખેડૂત રાજા છે. હા, ખેડૂત રાજા. આપણે જમીન, આપણો હક, આપણે મરજીના માલિક, જે કરવું એ આપણે કરી શકીએ. તમને કેટલા બધા ગુજરાતના યુવાનો તમારી ઉંમરના જોતા હશે, શું કહેશો એમ? કાંઈ નહીં, નોકરી ધંધા મૂકી દો, બીજાની લાચારી ન કરાય, ખેતીમાં આવી જાઓ. ખેતીમાં આવશું તો ભાવ મળશે, પણ ભાવ માટે લડી લઈશું. આ છાવણી છે ને આવી, આ તો 19 દિવસ હતી, અરે મહિનો કરે 2 મહિના ચાલે, અરે લડી લઈશું એમાં ને એમાં. સરકારને ઝૂકવું પડશે એના માટે. ખેડૂત પ્રધાન દેશ છે. આ ખેડૂત વગર પેટ ભરાવાનું નથી દેશનું. ખેડૂત એકવાર જો અણસન ઉપર હરખી રીતે બેસી જાય તો સરકારને ને એના પપ્પાને ઝૂકવું પડે. નેહુલભાઈ અમૃતિયાનું એક સૂત્ર છે કે ખેડૂત ઝૂકેગા નહીં સાલા. એટલે આ યુવાનોમાં એ જુસ્સો દેખાય છે, ખેતી કરશો, અમારે ગુલામી નથી કરવી, 1 વીઘો જમીન છે તો અમે અમારા માલિક છીએ. હવે એને જેની માનસિકતા માલિકની છે એને તમે ગુલામ કઈ રીતે બનાવી શકો?
માણસ આપણે ક્રાંતિકારી એવું કહેતા કે તમે મારા શરીરને કાલકોટરીમાં બાંધી શકો પણ મારા વિચારોને ક્યારેય નહીં. હું વિચારોથી આઝાદ છું. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ જેતપર મોરબીથી. અને ખાસ આપણા ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ચૂકશો નહીં.